ગામમાં વરસાદના પાણી ફરી વળ્યા છે। કેશરા ગામમાં રોડ પરથી ગામમાં જવાના રસ્તા પર ઢીચણસમાં પાણી ભરાયા છે। ગામમાં આવેલ પ્રાથમિક શાળા ઇન્દિરાનગરી રબારી વિસ્તારમાં ઢીચણસમાં પાણી છે। કેશરા ગામનું તળાવ ઓવરફ્લો થતા ગામમાં પાણી ભરાઈ ગયા છે। 9 ઇંચથી વધારે વરસાદને લઈને ગામમાં અવરજવર માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો છે। ખેડાના મહેમદાબાદ પંથકમાં ભારે વરસાદ। મહેમદાબાદના ઘોડાસર ગામમાં માયનોર કેનાલમાં ગાબડું પડી ગયું છે। ગાબડું પડતા કેનાલનું પાણી ડાંગર રોપેલા ખેતરોમાં ફરી વળ્યું છે। આશરે 50 વીઘા જમીનમાં પાણી ભરાઈ જતા ડાંગરના પાકને નુકસાનીની ભીતિ છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઈને કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું। પૂર રેલવે ગરનાળામાં પાણી ભરાતા રસ્તો બંધ થયો છે। જોડાવાટ અને મોટા રામપુરાને જોડતો રસ્તો બંધ થયો છે। ધોધમાર વરસાદ બાદ નાળામાં ભરાયા છે પાણી। દર વર્ષે રેલવે ગરનાળામાં ભરાય છે વરસાદી પાણી। મુખ્ય રસ્તો બંધ થઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો મુકાયા છે મુશ્કેલીમાં। વાહન ચાલકો અને લોકો હાલ રેલવે ટ્રેક ઉપર જીવના જોખમે પસાર થાય છે। છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલથી જ અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી, તો કેટલાક ઘરનાળાની અંદર પાણી ભરાયા છે। આપ જોઈ શકો છો કે છોટાઉદેપુર અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલું જે આ ખડકલા ગામ છે કે ત્યાં ઘરનાળાની અંદર પાણી ભરાયું છે। કેટલાક લોકો અહીંથી અંદર આવવા માટે પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ઘરનાળાની અંદર પાણી ઉતરતું નથી અને સ્થાનિક લોકોને મુશ્કેલી નડી રહી છે। અંદાજે 20 થી 22 જેટલા ગામો આવેલા છે કે ગામના લોકોને બહાર નીકળવું હોય તો મુશ્કેલી નડે છે। કોઈક બીમાર વ્યક્તિ હોય તેને પણ બહાર લઈ જવા માટે ભારે હાલાકીનો સામનો આ વિસ્તારના લોકોને કરવો પડતો હોય છે। ખાસ કરીને જ્યારે લોકોને બહાર નીકળતું હોય, ઇમરજન્સી કંઈક હોય, તો પોતાનું વાહન જે છે તે રેલવે ટ્રેકનો ઉપરનો સહારો લે, એટલે પોતાનું જીવનું જોખમ રાખી તેઓ બહાર નીકળતા હોય છે। અને કેટલાક વાહનો જે છે ત્યાં ઘરનાળામાંથી પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ પરંતુ પોતાના જીવના જોખમે। જ્યારે આ વિસ્તારના લોકોને જે પૂરતી મુશ્કેલી છે, જ્યારથી આ ઘરનાળું બન્યું છે ત્યારથી આ મુશ્કેલી નડી રહી છે, જેને લઈને આ વિસ્તારના લોકો આગેવાનો ફક્ત એક જ માંગ કરે છે, ઘરનાળું હટાવી ઓવરબ્રિજ બનાવવામાં આવે તો અંદાજે 20 થી 22 જેટલા ગામોના લોકોને જે પડતી મુશ્કેલી છે તે દૂર થાય તેમ છે। શેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। આ જે ઘરનાળું છે એ છોટાઉદેપુર થી 30 કિલોમીટર અંતરમાં જે જોડાવટ ગામે જે ઘરનાળું આવેલ છે, તે ઘરનાળાની અંદર રેલવે ઘરનાળું છે। ઘરનાળાની અંદર ખૂબ કેડથી ઉપર પાણી ભરાઈ જાય છે। અહીંયાથી જે અવર જવર કરી રહેલા કરીબન 20 થી 25 ગામના લોકો અહીંયા અવર જવર કરતા હોય, એ લોકોને અવર જવર માટે એકદમ રોડ રસ્તો ઠપ થઈ જતો, અહીં નીકળી શકે ને પછી ઉપરથી નીકળવું પડતું હોય છે, ઉપર ઘરના આપણે રેલવે ફાટક ઉપર થઈને।